રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સાપર પોલીસ સ્ટેશનમાં વેરાવળ ગામમાં જો આપણે 4Gના ટાવર રહેતા હોય છે, આમાં આ 4Gનો ટાવરનો એક આજના કરીને નોકિયા કંપનીનો બનાવેલો એક રિમોટ રેડિયો યુનિટ હોય છે, જેનો વજન આશરે 8 કિલો 7-8 કિલો રહેતો હોય છે. આ દુનિયાભરમાં તમામ 4G જેટલા ટાવર છે, આમાં આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે. એનું કામ છે કે નીચેથી ટાવરમાંથી જો સિગ્નલ આવે એને જો ઉપરની યુનિટ છે એની સાથે કનેક્ટ કરવાનું એનું કામ છે. એના ટાવરમાં મહત્વપૂર્ણ યુનિટ છે. જ્યારે આ યુનિટ ચોરાઈ જાય કે બંધ થઈ જાય તો આ ટાવર નિષ્ક્રિય થઈ જાય છે. તો આ એક ઇન્ફોર્મેશન સાપર પોલીસ સ્ટેશનમાં મળી કે આમ ટાવર ઉપર ચોરો ચઢાયેલા છે કોઈ માણસ, તો તુરંત સાપર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી અને ઉપરથી 2 માણસોને લાઈવ આ ઇક્વિપમેન્ટ ચોરી કરતા પકડ્યા. પછી એક ત્રીજા માણસ જો એનો મદદગાર હતો એનો પણ પકડવામાં આવ્યો. એ ત્રણ માણસો જયદીપ સનોફ વલ્લભભાઈ છગનભાઈ બાવળિયા, આ ચોટીલા સુરેન્દ્રનગરનો છે. રાહુલ સનોફ સુરેશભાઈ સતવાણી, આ ચોટીલા સુરેન્દ્રનગરનો છે. અને ધર્મેશ ધીરુભાઈ મેવાસિયા, આ જસદણ રાજકોટનો છે. આ તીનો વિરુદ્ધમાં જૂનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. એની પાસેથી ઇમિડિયેટલી ત્યાંના ચોરાયેલા 2 યુનિટ અને એને સિવાય પૂછપરછમાં એની કસ્ટડીમાંથી 2 બીજા યુનિટ ઓર રિકવર થયા છે. આ લોકોની સાથે બીજા લોકો પણ મદદગાર છે, જેને પાછળ અમારી ટીમ લાગેલી છે અને પકડવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આરંભિક પૂછતાછમાં એ લોકો રાજકોટ શહેરની હદમાંથી 8 ટાવરમાંથી 15 ઇક્વિપમેન્ટ ઓલરેડી એ ચોરી ચૂક્યા છે. અમદાવાદ વિસ્તારમાંથી 2 ટાવરમાંથી 5 ઇક્વિપમેન્ટ એ લોકો ચોરી ચૂક્યા છે. અને અહીંયાથી એ લોકો કુરિયર મારફતે આ ટાવરને દિલ્હી મોકલતા હોય છે અને દિલ્હીમાંથી એ લોકો અલગ અલગ જગ્યા અને આ ટાવરને દુનિયામાં કોઈ કોણામાં યુઝ કરી શકાય ઇક્વિપમેન્ટને તો અલગ અલગ જગ્યા યુઝ કરતા હોય છે. તો એના વિષયમાં અમારી જો ઇન્વેસ્ટિગેશન ટીમ છે આ હાલ કામ કરી રહી છે. ઓર જે જગ્યા રાજકોટ શહેરમાં અમદાવાદમાં જે જગ્યા એ બનાવ બન્યા છે ત્યાં ટીમ સાથે અમારો કન્ટિન્યુ અમે લોકો સંકલનમાં છીએ. હા, એના જો અહીંયાના લોકો છે એનો એ જ્યારે અમદાવાદ રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં જો બનાવ બન્યા એમાં એ લોકો સહભાગી છે. એની સાથે એના જો બીજા સહ આરોપીઓ છે એ લોકો પહેલાંથી જ બીજા રાજ્યોમાં રાજસ્થાન આ રાજ્યોમાં એ લોકો ઓલરેડી આ ચોરીનું કામ કરતા હતા. તો આ લોકોની પાછળ અમારી ટીમ હાલ કામ કરી રહી છે. અને આ એક ઇક્વિપમેન્ટની કિંમત 17 થી 80 હજાર રૂપિયાની આસપાસ છે બ્લેક માર્કેટમાં. તો આને ચોરવાનો નોર્મલી ટાવર છે એ રિમોટ એરિયામાં રહેતા હોય છે, તો ટાવરને કોઈ સંભાળતો પણ નથી. અમુક ટાવર ઉપર ગાર્ડ પણ નથી. તો ત્યાં જઈને આને ચોરી કરવાનો આ લોકો માટે બહુ આસાન છે. તો ચોરી કરીને પછી આના કોરિયરથી એ લોકો મોકલતા હોય છે. નહીં, એ લોકો મજૂરી કરવાવાળા લોકો છે, બેરોજગાર છે, આમ કંઈ સ્ટુડન્ટ જેવા નથી. ઓર ગુનાહિત ઇતિહાસ પણ નથી. ઓર આગળની જો ચેન છે ને એના વિષયમાં તેનો લોકોને વધારાની ખબર નથી. અને એટલી ખબર છે કે ચોરી કરવાનું આ એડ્રેસ ઉપર કુરિયર કરવાનું. તો બધી વસ્તુની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. આમાં ઓર આગળ ઇન્વેસ્ટિગેશન જેમ જેમ વધશે આપણને ઇન્ફોર્મ કરવામાં આવશે.